હાસ્ય અને સાહિત્ય એટલે પહેલાં તો આ બે શબ્દની મારી મતિબુદ્ધિ પ્રમાણે વ્યાખ્યા કરી દઉં. સાહિત્ય માટે એક શેર કહું કે અંધેરા હૈ વહાં જહાં આદિત્ય નહીં. સૂરજનારાયણ ન હોય તો અંધારું હોય. અંધેરા હૈ વહાં જહાં આદિત્ય નહીં और मुर्दा है वो देश जहां साहित्य नहीं. આદિત્ય જેટલું જ સાહિત્યનું મારી દ્રષ્ટિએ મહત્વ છે. અને હાસ્યની વ્યાખ્યા તો અઢળક બધાએ કરી જ છે, પણ મને બહુ નજીક પડે વિનોદ ભટ્ટ, એટલે એમણે એક મારા પુસ્તકની પ્રસ્તાવનામાં જે ટાઇટલ લખ્યું હતું કે હાસ્ય એટલે સૂકું આંસુ. હાસ્ય એટલે સૂકું આંસુ. તો એની અંદર આપણે થોડોક ઉમેરો કરી દઈએ કે રુદન એટલે ભીનું હાસ્ય. આપણે થોડું ઉમેરીએ વિનોદભાઈની રજા લઈને. તો મારી દ્રષ્ટિએ આ હાસ્ય છે, આ સાહિત્ય છે. અને જયેન્દ્રભાઈ, હું તો કંઈ મુદ્દા ક્યારેય લખતો નથી, પણ જયેન્દ્રભાઈએ જે પ્રવચન કર્યું એમાંથી જ મને મુદ્દા મળી ગયા. એમણે મારા ગુરુ પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ સાહેબનું ખૂબ જાણીતું વાક્ય અવારનવાર સાહેબ બોલે છે, એ ટાંક્યું એટલે મને બહુ મજા પડી ગઈ કે ડુ યુ વોન્ટ ટુ બી ધ હ્યુમરિસ્ટ? તમારે હાસ્ય કલાકાર થવું છે તો વેર આર યોર ટીયર્સ? ક્યાં છે તમારા આંસુ? કારણ કે આ જગતને હસાવવા માટે આહનું, દુઃખનું, દર્દનું, ગમનું, વેદનાનું અને વ્યથાનું હોવું જરૂરી છે. હાસ્ય અને કરુણતાને સીધો સંબંધ છે સાહેબ. હાસ્ય અને ગાંભીર્યને સીધો સંબંધ છે. મહાત્મા ગાંધી રાષ્ટ્રપિતાએ એમ કહ્યું કે હાસ્ય વગરની ગંભીરતા અને ગંભીરતા વગરનું હાસ્ય બંને નિરર્થક છે. ગંભીરતાની અંદર હાસ્ય હોવું જોઈએ ને હાસ્યની અંદર ગંભીરતા, ગાંભીર્ય હોવું જોઈએ. હું તમને 2-3 દાખલા આપું. જો કે આ 3 વખત પીએચડી 3 વખત પીએચડી એવું 2-3 વાર બોલવામાં આવ્યું, એટલે હું એક ચોખવટ એ કરી દઉં કે 2 વિદ્યાર્થીઓએ જગદીશ ત્રિવેદી ઉપર પીએચડી પૂરું કરી લીધું છે. અને એમાં ત્રીજું ઉમેરવા જેવું એ છે કે 2 વિદ્યાર્થીઓનો હું માનદ ગાઈડ રહી ચૂક્યો છું. એટલે પીએચડીનો વિદ્યાર્થી 3 વખત થયો, 2 વખત વિષય થયો અને 2 વખત વિદ્યાગુરુ થયો. એટલે આવું સૌભાગ્ય ઈશ્વરે આપ્યું છે. થોડુંક આ ઉમેરી દઉં એની અંદર. અને 3 વખત પીએચડી કરવાનો કોઈ ઈરાદો નહોતો. હું બહુ ઝડપથી કહી દઉં, મારે આજે મારા વિશે નથી બોલવું, એટલે હું થોડોક આમ મર્યાદામાં રહીને હાસ્યની જ વાત કરવા માગું છું. પણ 3 વાર પીએચડી 3 વાર પીએચડી 2-3 વખત આવ્યું એટલે હું કહી દઉં શું કામ કર્યું. પેલા ભાઈ સંજયભાઈએ ઉલ્લેખ પણ કર્યો, હું 2 વખત નાપાસ થયો હતો. ખરેખર આમ તો મૂળ મુદ્દો એવો છે, બહુ ઝડપથી તમને કહું તો બધાને 2 મા બાપ હોય, મારે 4 મા બાપ. મારા પાલક માતા પિતા જેમણે મને દત્તક લીધો હતો અને એક જન્મદાતા માતા પિતા. પણ હું એટલો બધો તોફાની હતો કે 4 મા બાપ હતા તોય થાકી ગયા. એટલે મને લીંબડી, આપણું સુરેન્દ્રનગર જિલ્લાનું લીંબડી નહીં લીંબડી, ત્યાં મને બ્રાહ્મણ બોર્ડિંગમાં દાખલ કર્યો અને પછી થાકવાનો વારો બોર્ડિંગના ગૃહપતિનો હતો. એટલે એમણે 8 અને 9 અને 10 3 વર્ષ મને સહન કર્યો. પણ 10મા ધોરણની પરીક્ષા પૂરી થઈ એટલે એમનું નામ બીપી શુક્લ. એમણે ટ્રસ્ટીઓને પત્ર લખ્યો 3જા વર્ષના અંતે. બહુ ટૂંકો પત્ર હતો, પણ એમાં એમના વિચારો સ્પષ્ટ હતા કે આવતા વર્ષે આ બોર્ડિંગમાં કાં મને રાખો અને કાં જગદીશ ત્રિવેદીને રાખો. એટલે તાબડતોબ ટ્રસ્ટીઓની મિટિંગ મળી અને હું ઘણીવાર વિનોદ ખાતર બોલ્યો છું કે એ મિટિંગમાં બધા જ બ્રાહ્મણો હતા ને છતાં સર્વાનુમતે નિર્ણય લીધો. હાઉ કેન ઇટ ઇઝ પોસિબલ યાર? બ્રાહ્મણો ભેગા થાય અને એક મત થાય. એ બધાએ ભેગા થઈને નિર્ણય લીધો કે આટલા ટૂંકા પગારમાં બીજો ગ્રહપતિ નહીં મળે.
અને 23 વિદ્યાર્થી છે, એમાં એક ઓછો આવશે તો બોર્ડિંગને શું ફેર પડશે? માટે જગદીશ ત્રિવેદીને કાઢો. એટલે લીંબડી બ્રાહ્મણ બોર્ડિંગના આજ દિવસ સુધીના ઇતિહાસમાં 2026 સુધીના ઇતિહાસમાં ટ્રસ્ટીઓએ કોઈ વિદ્યાર્થીને રસ્ટિકેટ કર્યો હોય એવો એકમાત્ર વિદ્યાર્થી બનવાનું સૌભાગ્ય ભગવાને મને આપ્યું. અને મારા મા બાપને ખબર પડી કે આને કાઢી મૂકે છે, એટલે એ તાબડતોબ 4 જણા કાળા પાટિયાવાળી લોકલ બસમાં બેસીને લીંબડી આવ્યા. લોકલ બસમાં એટલે આવ્યા કે એમને એ વખતે ખબર હતી કે બહુ રોકાણ કરવા જેવો છોકરો નહીં. એટલે મા બાપ ટ્રસ્ટીઓને કરગરે તમે રાખો, ને ટ્રસ્ટી મારા મા બાપને કરગરે એ કે તમારો છે તો તમે રાખો ને ભલામણ. એટલે હું તો હાવ અયોધ્યાની ગાદી જેવો થઈ ગયો, નો રામ રાખે નો ભરત રાખે. હવે મારે જાવું ક્યાં? અને પછી થાકવાનો વારો લીંબડીની ગીજુભાઈ શુક્લ કુમાર વિદ્યાલય GS બોયઝ હાઈસ્કૂલ એના શિક્ષકોનો હતો. આ વાત મારે બહુ વિગતે કરવાની નહોતી, પણ આ 3 PhD આવ્યું એટલે હું ખાલી 5 મિનિટ લઈ લઉં, પછી મારે મારા જીવન વિશે કાંઈ બોલવું નથી. એ વખતે 11મા ધોરણમાં કોઈને નાપાસ કરવાનો કુરિવાજ નહોતો. મારી ઉંમરનાને ખબર છે, લોકલ સ્થાનિક પરીક્ષા લેવાતી. મને GS કુમાર વિદ્યાલયના મારા વિદ્યાગુરુઓએ સજાના ભાગરૂપે મને 11મા ધોરણમાં નાપાસ કર્યો. 11મા ધોરણમાં શિક્ષકોએ નાપાસ કર્યો. 12મા ધોરણમાં મેં મારી લાયકાતથી નાપાસ થઈને દેખાડ્યું. કારણ કે મને ગિલ્ટી ફીલ થઈ કે આપણે એવા તે કેવા હેન્ડીકેપ કે નાપાસ થવા માટે પણ શિક્ષકોનું અવલંબન લેવાનું. આપણે આપણી મેળે નાપાસી ન થઈ શકે, પાસ તો કદાચ ન થઈ શકે પણ નાપાસી નહીં. એટલે મેં સાબિત કરી દીધું કે હું મારી મેળે નાપાસ થઈ શકું, મારા સ્વબળથી નાપાસ થઈ શકું. પણ ખરેખર થયું હતું એવું કે હું વિજ્ઞાન પ્રવાહનો વિદ્યાર્થી જ નહીં, અને મેં દેખાદેખીમાં સાયન્સ લઈ લીધું હતું. એટલે પાસ તો ઘણું થયું હતું, પણ 12મા ધોરણમાં દાંડી મારી. એટલે આ વાત એટલા માટે હું કરું છું કે 2 વખત નાપાસ થયા પછી મને પારાવાર પસ્તાવો થયો. મને એમ થયું કે સમાજમાં બદનામી થઈ, મેં મારી બોર્ડિંગના ગૃહપતિને ટ્રસ્ટીઓને દુઃખી કર્યા, મારી હાઈસ્કૂલના શિક્ષકોને દુઃખી કર્યા, મારા મા બાપને દુઃખી કર્યા. એટલે લીંબડી જગદીશ આશ્રમ જે છે ત્યાં ભોગાવો નદી, એ નદી અને આશ્રમની વચ્ચે આ જગદીશ મોડી રાત સુધી બેઠો નહીં રોયો, પારાવાર પસ્તાવો થયો. અને મધ્યરાત્રિએ જ્યારે ત્યાંથી ઊભો થયો ત્યારે એક નાનકડી પ્રતિજ્ઞા લઈને ઊભો થયો હતો કે ભલે 2 વખત નાપાસ થયો, ભલે સમાજમાં બદનામી થઈ, પણ આ જ જિંદગીની અંદર, આ જ અવતારમાં, આ જ જિંદગીમાં જો 2 વખત PhD કરીને ન બતાવું તો હું જગદીશ ત્રિવેદી નહીં. એટલે હું વિદ્યાર્થીઓને ગામો ગામ કીધા કરું કે ગમે એવી નિષ્ફળતા મળે, સામે જ નદી હાલી જતી હતી, રાત્રિ હતી, અંધારું હતું, એકાંત હતું, અને બહુ મોટી ઉચ્ચ કક્ષાની નિષ્ફળતા હતી, પણ 1 સેકન્ડ માટે એ નદીમાં પડીને મરવાનો નબળો વિચાર મને ન થયો. અને અત્યારે 1 માર્ક્સ ઓછો આવે ને પંખે ટીંગાઈ જાય છોકરા. અરે મા બાપે કેટલા બધા સપના સેવા હોય, પથ્થર એટલા દેવ કર્યા હોય, ત્યારે તમારું મોઢું જોવા મળ્યું હોય, અને એ જુવાન થઈ જાય ને 12મા સુધી પહોંચી જાય ને MBBSના છેલ્લા વર્ષમાં હોય, અને પછી નસ કાપી નાખો અગાસીમાં જઈને. સાહેબ 2 વખત નાપાસ થયો હોય ને, રસ્ટિકેટ થયો હોય ને, તોય પદ્મશ્રી થઈ શકાય. એટલે એક આ ભરોસો અકબંધ રાખવાની વાત છે, બીજું કાંઈ નથી. 2 વખત જ થવું હતું, પણ તો એકવાર વધારે થયો. પ્રતિજ્ઞા તો 2ની જ હતી, પણ આ કોઈ અહમની અભિવ્યક્તિ ન ગણશો. મારી વાત પૂરી કરતા પહેલાં અંતમાં હું કહી દઉં કે જે બોર્ડિંગે મને કાઢી મૂક્યો, એ ટ્રસ્ટીઓ અને એ બોર્ડિંગના સંચાલકો આજે ગૌરવ લે છે કે અમારો એક જ વિદ્યાર્થી પદ્મશ્રી થયો. અને જે ગીજુભાઈ શુક્લ કુમાર વિદ્યાલય લીંબડી જાઓ તો અચૂક જાજો,
જેણે મને 11માં નાપાસ કર્યો એ જ હાઈસ્કૂલની અંદર અત્યારે પદ્મશ્રી જગદીશ ત્રિવેદી પુસ્તકાલય છે, અને એનું હું જ ઉદ્ઘાટન કરી આવ્યો. એટલે 11 લાખ રૂપિયા મેં આપ્યા. મેં કીધું તમે 11માં નાપાસ કર્યો એટલે 11 આપું. એટલે સાહેબ આ જો આ કરુણ વાત છે, આ આવડી મોટી નિષ્ફળતા છે, પણ છતાં અમે કેટલું હળવાશથી લઈએ છીએ. એટલે ઓશોનું એક વાક્ય યાદ રાખજો કે હસો, હસાવો અને હસી નાખો. પહેલાં તો તમે દાંત કાઢી શકો, જો તમારા ઉપર ઈશ્વરની કૃપા હોય તો ખડખડાટ હસો. પણ કદાચ દાંત કાઢવાની તમારામાં ક્ષમતા ન હોય ને કદાચ તમે પરણી ગયા તો ભાગ્યેશ ઝા સાહેબની જેમ બીજાને હસાવો તો ખરા. અને કદાચ તમે એ પણ ન કરી શકો તો આ ત્રીજું કામ તો ઓશોએ કીધું કે અવશ્ય કરો. હસી નાખો એટલે જિંદગીની ગમે એવડી મોટી તકલીફ હોય, ગમે એવડું મોટું દુઃખ હોય, ગમે એવડી મોટી ભૂખ હોય, એને હસી નાખો સાહેબ. ભૂખને એમ થવું જોઈએ કે આના ઘરે ક્યાં આવી હું, આને તો કાંઈ અસર જ નથી થતી. દુઃખને એમ થવું જોઈએ કે હું હારી ગયું. સાહેબ તમને 1-2 દાખલા આપું. હાસ્ય સાહિત્યને ગંભીરતાથી લીધું નહીં. બહુ સાચી વાત જાદવ સાહેબે કરી. લિખિત હાસ્ય સાહિત્યને પણ બહુ ગંભીરતાથી ન લેવામાં આવ્યું. આ કરુણતા છે હાસ્ય સાહિત્યની. અને અમારું કથિત ડાયરાઓની અંદર અને આ સ્ટેજ શોની અંદર હાસ્યકારોને બહુ ગંભીરતાથી લીધા નહીં. પણ હાસ્યકારો કેવડું મોટું કામ કરે છે હવા હાથ સુધીમાં હું તમને સમજાવી દઈશ. હા, અને તમારે હા પાડવી પડશે કે કેવડી મોટી સેવા હાસ્યકારો કરે છે. તમને કરુણતામાંથી પણ સાહેબ હળવા ફૂલ રહી અને હાસ્ય શોધી લેવા બાબતના 1-2 દાખલા આપું. અનેક દાખલા છે, 1-2 આપું, પછી મારે બીજી વાત પણ કરવી છે આ વિષયમાં. પહેલા આપણે યાદ કરીએ ધનસુખલાલ મહેતાને, જ્યોતિન્દ્ર દવેના સમકાલીન. બંને સાથે મળીને અમે બધા પુસ્તકમાં સહલેખન કરેલું. જ્યોતિન્દ્ર દવે જેટલા જ પ્રતિભાવંત, એમના ધર્મપત્નીને પાગલપનની બીમારી થઈ, અને એટલી હદે પાગલ કે પાગલખાનામાં મૂકી દેવા પડ્યા, અને કોઈને ઓળખી ન શકે એટલી હદનું પાગલપન. અને ધનસુખલાલ મહેતા એમને પછી કન્ટિન્યુ ન ઉતારતા. જશુભાઈ તમે સાંભળજો. હા, કારણ કે પછી ઘડીક થાય ને આમ ઊંચું ઊંચું રહે ને મારો જીવ અહીંયા રહે છે. હા, એટલે એમને જ મેં જ સોંપ્યું છે, ફોટા પાડી લીજો, પણ પછી સળંગ નહીં 1-2 બહુ થઈ ગયા. ધનસુખલાલ મહેતાને કોઈકે કીધું, એ ટિફિન આપવા જાય દરરોજ એમના પત્નીને, ઘરનું ભોજન, નહીં તો ત્યાં તો મળતું હતું. તો કોઈકે કીધું કે તમારા પત્ની તમને ઓળખતાય નથી. જો કરુણતાની ચરમસીમાએ આ લોકોએ કેવી રીતે હાસ્યનું સર્જન કર્યું છે. આ પૂર્વજોના કારણે અમે ઉજળા છીએ. કોઈકે કીધું કે તમારા પત્ની તમને ઓળખતાય નથી અને તમે રોજ ટિફિન આપવા જાઓ છો, ત્યાં જમાડી દે છે પાગલખાનાવાળા. અને ત્યારે ધનસુખલાલ મહેતાએ કીધું કે નથી ઓળખતા એવું નથી. કે કઈ રીતે કહો છો? તો કે 20-25 માણસો અમે ઊભા હોય પણ ટિફિનના ખાનાનો ઘા કરે ને મને જ આંટી જાય છે. જ્યાં સુધી એ મને આંટી જાય છે ત્યાં સુધી મને ભરોસો છે કે મને ઓળખે છે. તમે વિચાર કરો સાહેબ, આ કરુણતાની ચરમસીમાએ આ નિષ્પન્ન થયેલું હાસ્ય છે. નહીતર તો આટલી હદે માણસ દુઃખી હોય એને આ સૂજે જ કેવી રીતે? રોવાનો માંડે. પણ નહીં. હે, હા, તો સાહેબ એમ કહે છે કે લેખકના વાઇફ તાકોડી હોય. અમારા માનભા ગઢવી, તમને એક બીજો દાખલો આપું. માનભા અમારા થાનગઢના, એમનું સરનામું હતું. કોઈ પૂછે ને કે તમારું સરનામું શું? જન્મજાત હાસ્યકાર.
સાહેબ, સેન્સ ઓફ હ્યુમર ઇઝ અ ગિફ્ટ ઓફ ગોડ. પહેલાં એક વસ્તુ સમજી લો, હાસ્યવૃત્તિ ઈશ્વર દત્ત હોય, એ ઈશ્વરનું વરદાન હોય. એ કોચિંગ ક્લાસમાં જઈને ન તમે ડેવલપ કરી શકો. હાસ્યવૃત્તિ જન્મજાત હોય. એટલે આ અમારા જન્મજાત હાસ્યકાર માનભા. અને કોઈ પૂછે કે તમારું સરનામું શું, તો કે માન દાન થાન. એમનું નામ માન દાન, ગામ થાન. મારા ગુરુ શાહબુદ્દીન રાઠોડ પણ જેમની હાસ્યવૃત્તિથી પ્રભાવિત, એવું નામ માનભા, માનદાન. સાહેબ જો એને આ ધનસુખલાલ મહેતાની લેવલનું, સાહેબ છેલ્લા દિવસો ચાલે, કેન્સરની બીમારી, ડૉક્ટરે કહી દીધું હતું કે હવે લાંબુ નહીં કાઢે, થાય એટલી ઘરે સેવા કરો. અને એક દિવસ સાંજે મૃત્યુના આગલે દિવસે સાહેબ સાંજે એમના ધર્મપત્નીને બોલાવ્યા, માનભાઈ કે શક્તિના બા બેસો અહીંયા. શક્તિદાનભાઈ એમના દીકરા, મારા મિત્ર, એના દીકરાએ અત્યારે જુવાન થઈ ગયા, માનભાના દીકરાના દીકરાએ, કે અહીંયા બેસો તમે મારી નજીક, મારે તમને એક વાત કરવી છે. એટલે બેઠા બા. તો કે તમે વર્ષો પહેલાં હું જાન જોડીને તમને પરણવા આવ્યો, અને એ વખતે તમે જે તૈયાર થયા હતા અને એ વખતે તમે જે ચૂંદડી ઓઢી હતી, એવી સરસ એ જ ચૂંદડી જો હાચવીને રાખી હોય તો એ ઓઢીને એવી જ રીતે સરસ મજાના તૈયાર થઈને બેહો ને અહીંયા ખાટલાની પાંગતે. એટલે બાની આંખો ભીની થઈ. એમણે કીધું કેમ તમે અત્યારે આવી વાત કરો છો? સાહેબ, મૃત્યુના આગલે દિવસે આ માણસે જવાબ આપ્યો કે તમે રૂપાળા તો છો જ, અને એમાંય તમે તૈયાર થઈને બેઠા હોય ને તો જમના દૂત આવે ને તમને લઈ જાય ને હું બચી જાઉં. સાહેબ વિચાર કરો કે મૃત્યુના આગલે દિવસે હાસ્યકાર આ રમૂજ કરી શકે જે સામાન્ય માણસ ન કરી શકે. એટલે જીવનનું ગમે એવું દુઃખ હોય, જીવનની ગમે એવી પીડા હોય, એને અત્યંત હળવાશથી હસો. હસી ન શકો તો હસાવો, અને હસાવી ન શકો તો આ બધું હસી નાખો. સાહેબ મારા બાપા અત્યારે તો નથી આ દુનિયામાં, પણ એમને મોતિયો ઉતરાવેલો ને હજી તો ઓપરેશન થિયેટરમાંથી હજી આમ બાવડું ઝાલીનું બહાર લાવ્યો. તે જોડા પહેરવાના હતા, ત્યાં તો બધા કેટલા એના પડ્યા હોય. હજી તો બાપાનું બાવડું ઝાલીનું હોસ્પિટલમાંથી, ઓપરેશન થિયેટરમાંથી બહાર નીકળ્યો. પછી બાપાએ ઓલો પાટો બાંધેલો ને હજી આંખું બંધ. મને કે મારા જોડા લાવી દે મારા પગ પાસે. ત્યારે મેં રમૂજ કરી હતી. મેં કહું બાપા તમારા પહેરવા છે કે મોંઘા હોય એ પહેરવા છે? આમાં કેટલાય છે, તમે કહો તો મોંઘામાં મોંઘા લઈ આવું, અને તમે કહો તો તમારા લઈ આવું. એટલે ઓપરેશન થિયેટરની બહાર નીકળીને પણ અમે બાપાને દાંત કઢાવી શકી, અમે દાંત કાઢી શકી. અને આ જીવનને હળવાશથી લેવાનો એક આ મહામંત્ર છે સાહેબ. ડુ યુ વોન્ટ ટુ બી ધ હ્યુમરિસ્ટ? વેર આર યોર ટીયર્સ? આ લોકોએ જીવનને બહુ હળવાશથી લીધું. ચાર્લી ચેપ્લિનનો એક દાખલો આપું. વિદેશ પણ જઈએ આપણે. બહુ સરસ જ્યોર્જ બર્નાર્ડ શોની વાત એમણે કરી, જાદવ સાહેબે. બર્નાર્ડ શોને એક સન્નારી આમ સામે મળ્યા, એટલે એમણે હાય હલો કરીને પછી કીધું કે તમે અત્યંત રૂપાળા છો. એટલે ઓલા બેને કીધું મને સાચું બોલવાની ટેવ છે, એવું કંઈક કીધું ને તમે. તે ઓલા બેનને કંઈક સાચું બોલવાની ટેવ હશે, અથવા તો તે દી કદાચ હોમવાર રહેતા હોય ને હોમવાર હશે. તે બેન સાચું બોલી ગયા. બર્નાર્ડ શોએ કીધું કે તમે અત્યંત સ્વરૂપવાન છો. તો ઓલા બેન કે માફ કરજો, તમારા વિશે હું એવું કહી શકું એવી સ્થિતિમાં નથી. પણ સાહેબ હાસ્યકાર નો એનો ઘા ચૂકે, તરત જ કીધું કે મારી જેમ ખોટું બોલો. આને કહેવાય ગિફ્ટ ઓફ ગોડ, આને કહેવાય પ્રેઝન્સ ઓફ માઇન્ડ.
આને કહેવાય ઈશ્વર દત્ત હાસ્યવૃત્તિ. તો શોનો વિરોધી હાંકડા પુલમાં શોને મળી ગયો અને થોડોક માથા ભારે ખરો ને પાછો અત્યંત વિરોધી, ત્યાં આમ વચ્ચોવચ ઊભો રહી ગયો, માણા હાલી નો કે એ રીતે, અને પાછો બોલ્યો કે હું ગધેડાને જગ્યા નથી આપતો, તે શો તરત જ ખસી ગયા કે હું આપું છું. માર્ક ટ્વેન એક ટોકીઝમાં ફિલ્મ જોવા ગયા, ઓલો ઓળખી ગયો કે આ માર્ક ટ્વેન છે. અને હાસ્યના જે પ્રકારો છે ને, પેરોડી, સેટાયર, કેરિકેચર, બફૂલ, આયરની, હ્યુમર, બ્લેક હ્યુમર, ફાર્સ. આ ફારસ શબ્દ ફાર્સ ઉપરથી આવ્યો મૂળ તો એ પન એક પ્રકાર પન છે કોમેડીનો. પશ્ચિમમાં જે સંશોધનો થયા, પશ્ચિમમાં જે સાહિત્ય સર્જન થયું, એનું બહુ ઓછું કહી શકાય એવું સાહિત્ય સર્જન અહીંયા થયું છે. આપણે એક આ વાત પાછી દુઃખ સાથે સ્વીકારી લેવા જેવી છે. પૂર્વવાળાએ જેટલી હાસ્યની આરતી એ લોકોએ ઉતારી વેસ્ટર્ન કલ્ચરે, એટલું આપણે નથી કરી શક્યા આ બાજુ એશિયન. તારક મહેતા, તારક દાદા, એમના ઘરે હું અવારનવાર જાતો, છેલ્લા દિવસોમાં ખૂબ જાતો. તો મોટા વોલ્યુમ્સ આવે, એક હાસ્યના પ્રકારના વોલ્યુમ. પેરોડીનું એક જુદું હોય, ફાર્સનું જુદું હોય, બફૂલ, આયરની, હ્યુમર, બ્લેક હ્યુમર, આવા જાડા ઇંગ્લિશમાં વોલ્યુમ તારક દાદાની પોતાની લાઇબ્રેરીમાં. એટલું બધું વિપુલ સર્જન પશ્ચિમના વિદ્વાનોએ કર્યું છે. આપણે ગૌરવ લેવા જેવું નથી હાસ્યની બાબતમાં. અને આપણે શું કામ હાસ્યનું બહુ ખેડાણ ન કરી શકાય એનું કારણ એ છે, વર્ષો સુધી આ પ્રજા ગુલામ રહી. જે પ્રજા વર્ષો સુધી ગુલામ રહે ને એનું હાસ્ય કુંઠિત હોય, એ મુક્ત મને હસી ન હકે. એટલે એક તો ગુલામી અને બીજી આપણી ઓવર ધાર્મિકતા, વધુ પડતા ધાર્મિક છે ને એ દાંત નહીં કાઢી શકે. એટલે આ બે વસ્તુએ છે ને હાસ્યને બહુ કુંઠિત કર્યું. આપણું અહીંનું હાસ્ય પૂર્વનું ત્યાં બહુ ખેડાણ થયું છે. આ વાત પણ આપણે સ્વીકારવી જોઈએ. તો એ પનનો શહેનશાહ માર્ક ટ્વેન. તો ઓલો ડોરકીપર ઓળખી ગયો કે આ માર્ક ટ્વેન છે. તો કે ટેલ મી પન, તે આ કે ઓ પન, હા બાયણું ખોલ એટલે હું જતો રહું. એટલે આ લોકો કેટલા સાહેબ, આ એનું પ્રેઝન્સ ઓફ માઇન્ડ તમે જુઓ, કેટલા બધા આ લોકો ઉચ્ચ કક્ષાના હાસ્યકાર હશે કે આવું હાસ્ય એ લોકો સર્જી શકતા અને જિંદગીને હળવાશથી લઈ શકતા. એટલે ચાર્લી ચેપ્લિનનો એક પ્રસંગ કહીને મારે જે બીજી 2-4 વાતો ખાસ કરવી છે આજના આ પ્રસંગે, એના તરફ હું જઉં. ચાર્લી ચેપ્લિન બહુ નાનો, બે ભાઈ બહુ નાના, અને એના માતુશ્રી એ પબની અંદર ગાવા જાય બહારમાં. અને ધીમે ધીમે પરિસ્થિતિ બગડતી ગઈ, શારીરિક એમની તંદુરસ્તી ખોવાતી રહી. અને એક દિવસ તો એવું બન્યું કે પબમાં કાર્યક્રમ ચાલુ હતો, ગાતા હતા, અને ગાતા ગાતા એમને રોકી ન શકાય એટલી બધી ઉધરસ આવી અને પડી ગયા. આ બે ભાઈ તો નાનકડા, એ તો સાથે જ હતા આંગળી પકડીને. એ વખતે ચાર્લીએ કીધું પેલા પબના મેનેજરને કે આ મારી મા જે રીતે પડી ગઈ એવી જ રીતે હું એની મિમિક્રી કરી શકું. તે કે કર. તે એ પાછું એવી જ રીતે એને ગાવાનો અભિનય કર્યો, ખોટી ઉધરસ ખાધીને એની મા પડી ગઈ હતી, એમ જ આ બાળક પડી ગયું. તે પીવાવાળાને તો જલસો થઈ જાય ને, કારણ કે એ વખતે તો આમાંય તે ઉદારતા ઉચ્ચ કક્ષાએ હોય. અને એક વસ્તુ તમે સમજી લેજો, માણા મંદિરમાં ખોટું બોલશે, પબમાં ખોટું નહીં બોલે. આ સનાતન સત્ય છે. હા, ઓલે એક ડોશી ઓહરીમાં બેઠી બેઠી આ ન ગમે એવો દાખલો આ યાદ આવી ગયો છે એટલે આપી દઉં. ઘણાને નહીં ગમે પણ મને બહુ ફેર પડતો નથી. એક ડોશી ઓહરીમાં બેઠા બેઠા ગૌમુખીની અંદર માળા રાખવાનું ઓલું જે આવે ને
એલ આકારનું, એને ગૌમુખી કહે. એની અંદર હાથ, એની અંદર માળા, માળા ફેરવે, આંખું બંધ, મોઢામાં રામનું નામ, રામ 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 રામ, અને બાજુમાં ઘઉંનો ઢગલો. આ દાખલો ક્યાંક દેવા જેવો છે સાહેબ. આ અમારે ડાયરાનું જૂના જમાનાનું ઓઠું. એક બકરી ત્યાંથી નીકળીને બારણું ખુલ્લું. તેને એમ થયું કે એક તો આ માળી હાવ અડી રહ્યા છે, 80-85 વર્ષના માળી, વળી આંખું બંધ, વળી મોઢામાં રામ, વળી ગૌમુખીમાં હાથ, બાજુમાં ઘઉંનો ઢગલો. આ સારામાં સારો અવસર છે ઘઉં ખાવાનો. આનાથી સારી તક ન મળે. એટલે બકરી અંદર જતી રહીને ઘઉં માંડી ખાવા, અને એવી તલ્લીન થઈ કે બકરીને ભાન ન રહ્યું કે ક્યારે માળીની આંખ ઉઘડી ગઈ, ક્યારે માળા મુકાઈ ગઈ, માળાની જગ્યાએ ધોકો આવી ગયો, અને રામનું નામ ક્યારે નીકળી ગયું, મોઢામાં ક્યારે ગાળ આવી ગઈ. આ કાંઈ બકરીને ખબર ન રહી ને માળીએ બકરીને એવી મારી કે કેડ ભાંગી નાખી. અને ઢસડાતી ઢસડાતી બકરી ચોરાના ચોકમાં ગઈને પગથિયા ચડી, અને છેલ્લે ડાઇંગ ડેક્લેરેશન બકરીએ ચોરાના ચોક ઉપર ચડીને આપ્યું. એક જ વાક્ય, ડાઇંગ ડેક્લેરેશન, એક જ વાક્ય બોલી કે હાથમાં દારૂનો પાલો હોય એનો ભરો કરજો, બાકી માળાવાળાનો ન કરતા. આપણે સાહેબ ખોટા તીલા ને ટપકા ને માળા ને દંભી સમાજ ઊભો કર્યો. હા, જે લોકો દંભ નથી કરતા, ભક્તિ જેના માટે દંભ નથી, ભક્તિ જેના માટે એક જેને કહેવાય કે ભક્તિ જ છે, સદમાર્ગ છે, એની વાત નથી કરતો. પણ આવાય ઘણા જેને દંભને પોષ્યો, આવા માણસો હસી ન હોય કા, આ ડોશી જેવા ગુલામ હસી ન હોય કા. વર્ષો સુધી આપણે ગુલામ રહ્યા સાહેબ, એની ક્યાં વાત કરો. આઝાદ થઈ ગયા પછી તમે જુઓ ને, વડીલોએ, મોટી ઉંમરના વડીલોએ એક જ કામ કર્યું, નો દાંત કાઢ્યા, નો જુવાનિયાને કાઢવા દીધા. લગ્ન પ્રસંગમાં જુવાનિયા દાંત કાઢતા હોય તો ડોહો ખીજાય, શું હા હા હી કરો, નાના મોટાનો ચાળો રાખો, અમે અહીં બેઠા છીએ. તમે બેઠા છો એટલે શું દાંત નો કાઢવા? હમણાં સુધી સાહેબ હાસ્યનો મહિમા તો હવે થયો. હમણાં સુધી વડીલોએ આ જ કામ કર્યું છે, પોતે દાંત કાઢ્યા નહીં, જુવાનિયાને કાઢવા દીધા નહીં. વાતું કેવી કરે પાછા ડોહા, અમારા વખતમાં તો ચાળો લઈને બદામ ને પિસ્તા ને. હવે કોકની બરણીમાં ભાળી ગયા હોય તો ભલે, તમારે કેદી બદામનો વેંત હતો? તમને વ્યાજના હપ્તા કરી દીધા છે અને બદામના દીકરા થાવ છો. એટલે એક વસ્તુ ખાસ સમજી લેવા જેવી એ છે કે અહીંયા હાસ્યની ઓછી વંદના થઈ, અથવા તો હાસ્યને થોડુંક એમ કીધા કરે જ બધાએ કે હાસ્યને થોડુંક હાસ્યામાં મૂકી દીધું. જાદવ સાહેબે હમણાં બોલ્યા, પણ એનું કારણ આ વર્ષો જૂની ગુલામી છે, વર્ષો જૂનો આપણો આ દંભ છે સાહેબ. અને પશ્ચિમની અંદર એ નથી. પશ્ચિમમાં એટલે ખેડાણ થયું છે. એટલે ચાર્લી ચેપલીને વાત હું એ કરતો હતો, એ વખતે તો બધાય મોજમાં હોય તો રૂપિયાનો ઢગલો થયો, અને ઓલો ફાંદવાળો મેનેજર આવ્યો, આમ કરતો, અને એને બધા રૂપિયા ભેગા કરીને આમ ગયો. એટલે ચાર્લી ચેપલીને કીધું કે આ મેનેજરની જેમ હાલી બતાવું. અને પીવાવાળા જે રાજી થયા, પાછો ઢગલો થયો, એને બીજી એને મિમિક્રી કરી મેનેજરની. સાહેબ, ચાર્લી ચેપલિનની જિંદગીનો આ પહેલો પ્રોગ્રામ હતો, અને એના માતુશ્રીની જિંદગીનો આ અંતિમ કાર્યક્રમ હતો. પછી મર્યા નહીં, ધનસુખલાલ મહેતાના પત્નીની જેમ પાગલ થઈ ગયા. ગરીબી એવી ગાંડા કરી મૂકી, એવી ગરીબી, પાગલ થઈ ગયા એના માતુશ્રી. અને વર્ષો પછી ચાર્લી ચેપલિનને શું લોકપ્રિયતા મળી એનું કંઈ મારે તમારી સામે વર્ણન કરવાનું ન હોય, પણ જ્યારે લોકપ્રિયતાની ચરમસીમાએ ચાર્લી ચેપલિન હતા,
અને ઇંગ્લેન્ડની અંદર એના ઉપર આખી દુનિયામાંથી પત્રો આવે, એ પત્રો નોખા પાડવાને પહોંચાડવા માટે પોસ્ટ ખાતાવાળાને જુદો સ્ટાફ રાખવો પડતો. અને ચાર્લી ચેપ્લિન પરદેશથી આવે તો જે માર્ગેથી એના પેલેશિયલ બંગલા, એનો બંગલો જે રાજમહેલ જેવો હતો, એ પોતાના નિવાસ સ્થાને જતા હોય ને તો ઘણી વખત એટલી બધી માર્ગમાં અવ્યવસ્થા ઊભી થાય એના ચાહકોની ભીડના કારણે કે પોલીસને ફરજ પડતી કે રૂટ બદલી નાખવો પડતો. આવી લોકચાહના ચાર્લી ચેપ્લિનને મળી. અને એક દિવસ સાંજે એની પાગલ માતા અને ચાર્લી પોતાના બંગલાના વિશાળ જે આગળ લોન હતી ત્યાં બેઠા છે ને નોકર આવીને બ્રેડ આપી ગયો ને ચાનો કપ મૂકી ગયો. અને ચાર્લીએ માતાને રાજી કરવા માટે તેને કીધું કે માં, બંગલો તારા દીકરાનો, આજે હજારો પત્રો આવે છે કોથળા ભરી ભરીને, એ તારા દીકરાના પ્રશંસકોના પત્રો છે. અને આજે ધન દોલત ઐશ્વર્ય વૈભવ આ બધું જ તારા દીકરાના કદમ ચૂમે છે. બોલ માં, તારે શું કહેવું છે? અને ત્યારે પાગલ હોવા છતાં ચાર્લીના માતુશ્રી તે દિવસે એક જ વાક્ય બોલ્યા હતા કે તે દિવસે જો મને બ્રેડ અને અડધો કપ ચા મળી ગઈ હોત તો હું પાગલ ન થાત. એટલે જેમની સંસારમાં વસમી સફર હોતી નથી, એમને શું છે જગત એની ખબર હોતી નથી. ને જિંદગી ને મોતમાં છે માત્ર ધરતીનું શરણ, કોઈની વ્યોમે હવેલી કે કબર હોતી નથી. સાહેબ, અંતે તો તમારે અહીંયા જ આવવું પડશે. આકાશમાં ન તો તમે હવેલી ચણી શકશો, કે આકાશમાં ન તો તમે દહન કે દફન તમારા અંતિમ સંસ્કાર મેળવી શકશો. અંતે તો તમારે જમીન ઉપર જ આવવાનું છે. તો જમીન ઉપર પગ રાખીને જીવન બાપા, શું કામ હવામાં ઉડવું જોઈએ? પણ જેમની સંસારમાં વસમી સફર હોતી ને, જેમને દુઃખ નથી જોયું ને, ઈ આમ કદાચ આ થોડુંક વાક્ય બધાય સહમત નહીં થાય, પણ મને એવું લાગે છે કે જેને દુઃખ નથી જોયું ને બીજાને સુખી એ ન કરી શકે. બીજાને સુખી કરવા માટે થઈને તમારે દુઃખી થવું પડે તો તમે બીજાને સુખી કરી શકો. કારણ કે તમે ભૂખ જ નથી જોઈ તો પછી ભૂખ્યા માણસની વેદનાને તમે કેવી રીતે સમજી શકો? એટલે આ ન સમજાય એવું આ વિધાન છે. પણ મને એવું લાગ્યા કરે છે કે બીજાને સુખી કરવા માટે થઈને પહેલાં ધરાઈને દુઃખી થાવ, પહેલી લાયકાત એ છે. તો જ બીજાને સુખી કરી શકશું. અને આ ગુલામીને કારણે, આ જે કંઈ આંધળી ધાર્મિકતાને કારણે, જે કંઈ આપણા અમુક રીત રિવાજો બધા જે જૂનવાણી હતા એના કારણે જે રીતે થતું એ રીતે પણ હાસ્યનું એવું વિપુલ સર્જન ન થઈ શક્યું. અને જે કંઈ સર્જન થયું એની એવી કોઈ બહુ નોંધઈ ન લેવાની. જાદવ સાહેબે કહ્યું એમ વાત સાચી છે કે થોડુંક હાસ્યામાં રહ્યું, પણ એક વસ્તુ ડંકે કે ચોટ પે હું કહેવા માગું છું કે આ સાહિત્ય હળવું છે, હલકું નથી. અને આ સાહિત્યે કેવડી મોટી સેવા કરી છે હવે સાંભળવા. બાકી બચેલી 15 મિનિટમાં સમાપન તરફ ધીમે ધીમે આગળ વધારું મારી વાતને. આ સાહિત્યે કેવડી મોટી સેવા કરી. પહેલી વાત તો એ કે તમે જ્યારે ખડખડાટ હશો ને ત્યારે તમારા વિચાર બંધ થઈ જાય છે. ખડખડાટ હસવાનું ને વિચારવાનું બે હારે નહીં બને. એટલે વિચાર જ ન હોય તો મન ક્યાંથી હોય? એટલે અમન સ્થિતિ સર્જાય છે, એ અમનની સ્થિતિ. મન જ ન હોય એટલે વિચાર જ ન હોય. એટલે આમ તમે જુઓ ને તો મેડિટેશનની અંદર પહેલા તમને શું કે વિચાર બંધ કરી દો, તમારા તમામ વિચારો બંધ કરી દો. તો આ ઓટોમેટિક તમે જ્યારે ખડખડાટ હસો છો ત્યારે તમારા વિચારો બંધ થઈ જાય છે. એટલા માટે લાફ્ટર ઇઝ ધ એન્ટ્રન્સ ઓફ મેડિટેશન. આ ધ્યાનનું પ્રવેશ દ્વાર છે.
આ તમે હાસ્યનો કાર્યક્રમ સાંભળીને હળવા ફૂલ થઈ જાવ છો એનું કારણ શું છે કે અનેક વખત તમારા વિચારો છૂટી જાય છે, તમે વર્તમાનમાં જીવવા માંડો છો. ઓલા શું કે શ્વાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરો, આ આવ્યો ગયો. આ એવું શું કામ? શ્વાસ તો સાહેબ તમે એકેય વધારે લઈ ન શકો, ન ઓછો કરી શકો, પણ શ્વાસમાં એટલે તમને ચોંટાડી દે કે તમે વર્તમાનમાં આવતા રહો. તમે ભૂતકાળની ચિંતા ન કરો, ભૂતકાળમાં કરેલી ભૂલોની ચિંતા ન કરો, ભવિષ્યની ચિંતા ન કરો. એટલે સાહેબ આ ગંગા સતી પાનબાઈના જે 52 ભજન છે એમાં એક ભજનમાં એણે લખ્યું છે કે જેના બદલે નહીં વર્તમાન, શીલવંત સાધુને વારે વારે નમીએ. જેના બદલે નહીં વર્તમાન. આ શીલવંત એટલે ગીતાજીની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ જે લક્ષણો કયા સ્થિત પ્રજ્ઞના, એ જ અમારી સમઢિયાળાની ગંગા સતી એને શીલવંત કહે છે. શીલવંત અને સ્થિત પ્રજ્ઞામાં કાંઈ ફેર નહીં. જેના બદલે નહીં વર્તમાન એટલે ભૂતકાળમાં કરેલી ભૂલો ઉપર પસ્તાવો ન કરે, ભવિષ્યની ચિંતા ન કરે, એ શીલવંત. એટલે લાફ્ટર ઇઝ ધ એન્ટ્રન્સ ઓફ મેડિટેશન. તમને આ ધ્યાનનું પ્રવેશ દ્વાર છે, તમને ત્યાં લઈ જાય છે. સુરેશ દલાલનું એક વાક્ય છે કે કૂતરો ભસતો સારો, માણસ હસતો સારો. પછી એમણે એક સૂત્ર તો આપી દીધું, પણ એને પ્રતિપાદિત તો કરવું ને કે આવું શું કામ કીધું. એટલે બીજા વાક્યમાં એમણે સાબિતી કરી દીધું શું કામ કૂતરો ભસતો સારો અને માણસ હસતો સારો. શું કામ? તો કે ભસતો કૂતરો કરડે નહીં, હસતો માણસ કનડે નહીં. જે ખડખડાટ દાંત ન કાઢતો હોય ને એનો ભરોહો ન કરતા. હા, ખડખડાટ દાંત ન કાઢતો એની પાડોશમાં મફત મળે તો એ મકાન ન લેતા. હા, જે કોઈ દી દાંત ન કાઢતો એને વેવાય તો કરતા જ નહીં. કારણ કે તમારા દીકરાના લગ્નમાં એવી રીતે બેઠો હોય છે, તમારા બાપુજીના બેસણામાં જાણે બેઠો હોય. આવાને વેવાય કરીને કામ શું? જે કોઈ દી દાંત ન કાઢે. સાહેબ, આવા મીંઢા માણસોથી દૂર રહેજો. કારણ કે જે ખડખડાટ હશે છે, માર્ક ટ્વેન ફરીથી પાછો એની પાસેથી પ્રસાદી ઉછીની લઉં, કે જે ખડખડાટ હશે છે એના દિલમાં બુરાઈ નથી હોતી. ઓલા કોઈ દી દાંત ગલગલિયા કરો તો એ દાંત ન કાઢે. એ તમને ક્યારે પતાવી દે એનું નક્કી નહીં. એટલે માણસ હસતો સારો અને કૂતરો ભસતો સારો. ભસતો કૂતરો કરડે નહીં અને હસતો માણસ કનડે નહીં. હવે હાસ્યની અંદર હવે પાછું બીજી તકલીફ શું છે? હાસ્યમાં હું તો કંઈ બહુ મોટો હાસ્યકાર કે મોટો વિદ્વાન નથી, પણ આવા વડીલોની સાથે હું રહ્યો. વિનોદભાઈ ભટ્ટ ભાગ્યેશભાઈ માટે સૌથી શ્રેષ્ઠ હાસ્યકાર ગુજરાતી ભાષાના, અને વિનોદભાઈનું સર્જન એવું અને સ્વીકારવા પડે. એમની સાથે અવારનવાર રૂબરૂ તો મળ્યો છું, પણ લેન્ડલાઇન ફોનમાં અડધી કલાક, પોણી કલાક અવારનવાર વાતો કરી. કારણ કે દિવ્ય ભાસ્કરમાં હું એમની પાડોશમાં લખતો 6 નંબરના પાના ઉપર. એટલે કાયમ અમારે વાતચીત થાય, દર રવિવારે અમારે વાતચીત થાય. અને હું લખવાનો નથી, પણ હમણાં જ હું જા સાહેબને કહેતો હતો, ઉપર અમે ઓફિસમાં બેઠા હતા ત્યારે, કે મને આત્મકથા લખવાની સૌથી પહેલી ભલામણ કોઈ કરનાર હોય તો વિનોદ ભટ્ટ. મને કે છોકરા તું આત્મકથા લખ. હવે એ વખતે મારી ઉંમર 44 વર્ષની. મેં કીધું આ વહેલું પડશે, તો મને પાછા દાખલા આપે. આ વહેલું પડશે. આ તારા કરતા વહેલી થઈ ગઈ જાત સદંતર મેલી થઈ ગઈ. 2 ફળિયાએ પ્રેમ કર્યો તો ડેલા બદલે ડેલી થઈ ગઈ. એટલે મેં કીધું આ વહેલું પડશે, પણ મને કે ના નર્મદે કંઈક 50 વર્ષની ઉંમરે જ કે લખી હતી ને એવા બધા મને દાખલા આપે અને મને હિંમત આપે. એટલે હજી મેં લખી નથી. એ એક પ્રકારની સાહિત્ય સેવા જ છે. પણ વિનોદ ભટ્ટ સાહેબ, તારક દાદા
હા, હું એમના ઘરે જાતો, બહુ બેસતો ઇન્દુબેન સાથે ને દાદા સાથે. આ બધા પુસ્તકો મને બતાવે. શાહબુદ્દીન રાઠોડ સાહેબ સાથે તો હું એમ કહીશ કે એમના દીકરા કરતાં મને વધારે લાભ મળ્યો છે. કારણ કે થાનથી અમે 2 જ નીકળીએ અને 3 મહિના સુધી અમે પરદેશ સાથે રહીએ, રાત અને દિવસ. 90 દિવસ પછી પાછા આવી ત્યાં સુધી અમે છૂટા ન પડ્યા હોય એવી અનેક વિદેશ યાત્રાઓ મેં શાહબુદ્દીન રાઠોડ સાહેબ સાથે કરી. આ કેવડો મોટો લાભ કહેવાય. લોકો એક સેલ્ફી લેવા માટે, ઓટોગ્રાફ લેવા માટે થઈને, એક ઝલક માટે થઈ અને તલપાપડ થતા હોય તો મને ભગવાને. એટલે પછી રતિલાલ બોરીસાગર સાહેબ, બકુલ ત્રિપાઠી સાહેબ, એમના ઘરે હું પહોંચી ગયો. મેં કીધું હાવ મારી તો શરૂઆત, અને પ્રસ્તાવના કીધું લખી દેવાની તમારે. અને એમને ગમે એ જોયું, મને ના ન પાડી. મને કે હું બોલું ને તું લખ. તો હિંચકે બેઠા બેઠા એ હિંચકા ખાતા જાય અને હું સામે બેસી ગયો નીચે. અને પ્રસ્તાવના, આ બધાય વડીલોએ મને બહુ પ્રેમ આપ્યો છે. હું કોઈ મોટો હાસ્યકાર છું એવું નથી, પણ આ તમામ આપણા જે ગુજરાતી ભાષાના હાસ્ય લેખકો અને હાસ્ય કલાકારો, બોરીસાગર સાહેબ કેટલું બધું ચાહે આપણને. આ બધાને કારણે હું આજે થોડું ઘણું. નિરંજન ત્રિવેદી સાહેબ, બહુ મારે વાતો થતી. અમેરિકા પણ હું મળ્યો, એમની દીકરીના ઘરે જઈ આવેલો. આ બધાય જે છે ને એ માઇલસ્ટોન છે આપણા ગુજરાતી ભાષાના. અને ઈચ્છા મારે એવી હતી પહેલાં કે મારે તારક મહેતા કે વિનોદ ભટ્ટની કક્ષાનો મારે હાસ્યકાર થવું છે. પણ પછી એમાં એવું થયું કે 2 પત્ની હોવી જોઈએ. હા, બંનેને 2. હા, એમાં વિનોદભાઈ તો સાથે રાખતા. હા, બંનેને સાથે રાખતા. તારક દાદામાં તો એવું નહોતું, પણ એમને 2 પત્ની તો ખરા. એટલે પછી મેં બહુ વિચાર કરીને પછી, આમ તો જો કે સાચું કહું તો મેં પ્રયત્નો તો કર્યા. કારણ કે પડદા નહીં જબ કોઈ ખુદા છે તો બંદો સે પડદા કરના ક્યાં. પ્રયત્ન તો મેં કર્યા પણ નિષ્ફળતા મળી વારંવાર. એટલે પછી મેં નક્કી કર્યું કે હવે વિનોદ ભટ્ટ કે તારક મહેતા ન થવાય તો કંઈ નહીં, બકુલ ત્રિપાઠી કે બોરીસાગર થઈને ચલાવી લઈશું આપણે. પણ આ તો માત્ર હસવા માટે છે. જે દિવંગત છે એમના આત્માઓને પ્રણામ, જે હયાત છે એમની પણ ચેતનાને, એમના પણ કર્તૃત્વને, એમના પ્રદાનને પ્રણામ કરું છું. અને અંતમાં શું ધ્યાન રાખવાનું છે, કોઈ જો કદાચ નવોદિતો આવ્યા હોય, હું બહુ મોટો હાસ્યકાર છું એવું નહીં, પણ બાકી બચેલી 5-7 મિનિટમાં આના ભયસ્થાન પણ કહી દઉં. હાસ્યની અંદર તમે બોલીને હસાવતા હોય તો ભલે, અને તમે લખીને હસાવતા હોય તો ભલે, તમારે સ્તરથી નીચે નથી ઉતરવાનું. પહેલું, હમણાં જ કંઈક જાદવ સાહેબ બોલ્યા, એમાંય કંઈક કક્ષાની કે એવી કંઈક વાત કરતા હતા. મારા ગુરુએ મને એક જ વાક્યમાં ગુરુ મંત્ર આપ્યો છે કે સ્ટેજ ઉપરથી નીચે ઉતરી જજે, ક્યારેય તારી કક્ષાથી નીચે ન ઉતરતો. એટલે એક કક્ષા તો રહેવી જોઈએ. લોકોને હસાવાના પ્રલોભનમાં આપણે કક્ષાથી નીચે ઉતરી જઈએ, એ આમાં ન થવું જોઈએ. એ પહેલી તકેદારી. અને બીજી અને છેલ્લી તકેદારી એ છે કે તમારે ઉપદેશક નથી બની જવાનું. હાસ્યમાં પછી તકલીફ એ છે, પછી ઉપદેશાત્મક થઈ જાઓ તમે, એમ નહીં. જો હું તમને દાખલા સાથે સમજાવું, અને છતાંય પાછું ત્રીજું કહી દઉં, તમને એક્ઝામ્પલ આપું એ પહેલાં, કે આ હાસ્ય છે ને એ સાધન છે. આ હોડી છે, સરળ ભાષામાં કહું તો હોડીમાં બેસી અને આપણે સામા કાંઠે જવાનું છે, તો સામા કાંઠે તો પાછું પહોંચવાનું જ છે. એ હોડીમાં બે નામ ફર્યા ફેર નથી કરવાનું, વળી પાછા ન્યા રહો તમે, એમ નહીં. સામા કાંઠે તો જવાનું જ, પણ તમે કાંઠે ઉતરી જાઓ પછી હોડી ખંભે નાખીને હાલતા નથી, હોડી મૂકીને તમે હાલતા થઈ જાઓ કે હવે ડેસ્ટિનેશન ઉપર આપણે પહોંચી ગયા. એટલે તમારે કંઈક સિદ્ધ તો કરવાનું છે. એવું નથી કે નથી જ. એકલું હાસ્ય એટલે કોઈ અર્થ વગરનું હાસ્ય એમ નહીં.
હું તમને એક્ઝામ્પલ સાથે સમજાવું તો જ આ કદાચ છેલ્લો મુદ્દો તમને વધારે સમજાય છે. મારે ઓડિયન્સને ગગલાવાનું નથી. મા બાપને સાચવજો. મા બાપ છે એ દેવતા છે. અત્યારના છોકરાનો વહુ સંસ્કાર વગરના થઈ ગયા છે. આમ નથી કરવાનું. આના માટે તમને નથી બોલાવ્યા. એટલે એક દાખલો તમને આપું એટલે બરાબર ગળે ઘૂંટડો ઉતરી જાય. એક 85 વર્ષના કાકા હોસ્પિટલાઇઝ થયા. એટલે ડૉક્ટરે કીધું કે રોજનો 4000 રૂપિયા ખર્ચ થશે અને તમારે હજી 1 અઠવાડિયું અહીંયા રહેવું પડશે. એટલે 85 વર્ષના આ જોક હું બોલું છું મારા કાર્યક્રમમાં. એટલે 85 વર્ષના કાકાએ કીધું કે 4000ની બદલે 5000 લઈ લો, પણ મારી સેવામાં યંગ એન્ડ બ્યુટીફુલ નર્સ રાખો. એટલે ડૉક્ટર કે કાકા તમને શરમ નથી થતી? યુ આર 84, મોઢામાં ફર્નિચર નથી અને તમારે જુવાનને રૂપાળી નર્સ રાખવી છે. અને ત્યારે એ કાકાની આંખના ખૂણા ભીના થયાની એક જ વાક્ય બોલ્યા કે મારી ઈમાનદારી ઉપર શંકા ન કરશો. તો કે કેમ તમે આવી ડિમાન્ડ કરો છો? તો કે એટલા માટે હું આવી ડિમાન્ડ કરું છું કે યંગ અને બ્યુટીફુલ નર્સ હશે તો જ 3 દીકરા દિવસમાં 3 વખત તબિયત પૂછવા આવશે. નહીતર 3માંથી એકેય ફરકવાનો નથી. હવે આમાં મેં તમને સીધા ગગલાવ્યા નથી, મેં તમને સીધો ઉપદેશ નથી આપ્યો, પણ 2 સનાતન સત્ય મેં આ સમાજના તમારી સામે હસતા હસાવતા મૂકી દીધા કે અત્યારના છોકરાઓ આ રીતે મા બાપનું ધ્યાન નથી રાખતા. અને બીજું કે જો પરસ્ત્રી કોઈ રૂપાળી મળે તો પુરુષનો સ્વભાવ ખરો કે ફિલ્ડિંગ ભરે. આ 2 સનાતન સત્ય મેં હસતા હસાવતા, પણ મેં તમને ગગલાવ્યા નથી. એટલે સીધું ઉપદેશાત્મક નથી બનવાનું સાહેબ. સુગર કોટેડ ક્વિનાઇન પિલ્સ એટલે હાસ્ય. કડવી દવા પણ તમને કડવી ન લાગે એટલે ખાંડનું પાણી ચડાવી અને ક્વિનાઇનની ગોળી તમારા પેટમાં ઉતરી જાય અને એ તમારા કૃમિને મારી નાખે. એ કામ હાસ્યકારો કરે છે. એટલે આ હળવું સાહિત્ય ભલે રહ્યું પણ આ ગંભીરતાથી લેવા જેવું સાહિત્ય છે. બીજું તમને દુઃખમાંથી મુક્ત કરી દે છે. કમસે કમ 3 કલાક તમે મારા આજ તો મારે બોલવાનું 55 મિનિટ હતું. મારા કાર્યક્રમમાં આવો એટલે 3 કલાક તો હું તમને દુઃખ ભૂલવાડી જ દઉં. તમને નો બેંકના હપ્તા યાદ આવે, હા, નો લેણિયાત યાદ આવે, હા, નો તમને તમારું દાંપત્ય જીવન દુઃખી કરે. બાજુ બેઠા હોય ને તોય દાંત કાઢતા હોય. ઘરે જઈને પછી ભલે જ બથોબથ આવે, પણ મારી સામે બેઠા હોય ત્યાં સુધી ડિસિપ્લિનમાં લાવી દઉં. એ હું નથી કરતો સાહેબ, એ હાસ્ય સાહિત્ય કરે છે. એટલે બરાબર 7:15 વાગવા જાય છે. કાર્યક્રમના અંતમાં મારે એટલું જ કહેવાનું છે કે હાસ્યની નજીક રહેજો, હળવાશથી જીવનને લેજો. જો તમે પોતે હાસ્ય ન સર્જી શકતા હોય તો હાસ્યકારોને ખૂબ માણો. તમને વાંચનનો શોખ હોય તો હાસ્ય લેખકોને માણો. તમને જો આવા ડાયરા કે સ્ટેન્ડઅપ કોમેડી શો એમાં રસ હોય તો અમારા જેવા કલાકારોને માણો. પણ બને એટલા હાસ્યની નજીક રહ્યો, હસતા રહ્યો. કારણ કે હવે પ્રૂવ થઈ ગયું છે લાફ્ટર ઇઝ ધ બેસ્ટ મેડિસિન. જગતના ચોકમાં ડીમ ઘોષ કરીને કહી શકાય ડંકે કી ચોટ પે કે લાફ્ટર ઇઝ ધ બેસ્ટ મેડિસિન. હવે તો દર્દીઓ ઉપર લાફ્ટર થેરપી શરૂ થઈ ગઈ, હાસ્યના ઉપચાર થવા માંડ્યા. અને એક મારો વિચાર ભાગ્યેશ સાહેબ જતા હું કહી દઉં, મને એવું સતત લાગ્યા કરે છે કે આ લાફિંગ ક્લબ થઈને એવી ક્રાઇંગ ક્લબ થવી જોઈએ. લોકો મુક્ત મને રડી શકે. કારણ કે સાહેબ જેટલું હસવાથી શરીરને ફાયદો થાય છે એટલું જ જો ખુલ્લા દિલે તમે રડી લ્યો તો એનાથી નહીં ફાયદો થાય છે. સાહેબ એવો એક મિત્ર રાખજો તમારા જીવનમાં કે જેના ખભે માથું મૂકી અને તમે ધ્રુસકે ને ધ્રુસકે રડી શકો. કારણ કે સિતારો से आगे मुकम्मल सहारा अगर कोई हो भी तो क्या फायदा है, सर को थमा के 2 आंसू बहाने एक कंधे से ज्यादा कोई क्या चाहता है. एक
એક ખભો આપી દો કોઈને રોવા માટે. સાહેબ 2 મિનિટ એ કદાચ તમારા ખભે માથું મૂકીને રોઈ લેશે ને તો એનું દુઃખ દૂર થઈ જાય છે, મરવાનો વિચાર નહીં કરે, એને એક નવી ઉર્જા મળી જાય છે. પણ આપણે તો મરી જાય પછી ખભા દેવા. આ જીવતે જીવિત કોઈને ખભો દેવો જ નથી અને પછી લાઈન થઈ જાય. અને આમાં 1 મિનિટ હજી આપણે કાંધ ન આપીએ ત્યાં તો આપણને કોણી ભરાવીને એ આવી જાય. હજી એ 2 ડગલાનો આવેલો ત્યાં ત્રીજો કોણી ભરાવે. આટલી બધી ઉતાવળ અત્યારે કરો છો તો તે દિવસે અત્યારે ચાલ્યા એના કરતાં થોડુંક અડધું એ તે દી જીવતો હતો ત્યારે હાયલા હોત ને ભલામણા, તો આ મર્યો ન હોત. એટલે હાસ્ય સાહિત્યને ગંભીરતાથી લેતા થઈ જજો. તમે લો જ છો, અને જો તમે ગંભીરતાથી ન લીધું હોત ને તો આટલું ઓવરફ્લો ક્રાઉડ અત્યારે જે છે એ ન હોત. આ લોકો બધા નીચે બેઠા છે, આ ખુરશીમાં બેસવાને લાયક છે. આ બધા એવા માણસો, આ કનૈયાલાલ કે આ નાનો માણા કહેવાય. જો આવા બધા સાહિત્યકારો નીચે બેસી ગયા છે, એનો મતલબ કે તમે હાસ્યને ગંભીરતાથી જ લીધું છે. અને वो तो पुरानी बात थी કે જબ सम्मान नहीं होता था. હવે તો આ જમાનો ભૂકા કાઢી નાખે એવો આવ્યો છે. હાસ્યની આરતી ઉતારે એવો સમય આવ્યો છે. આપનું જીવન હાસ્યથી ભરપૂર રહે એવી પરમાત્માને પ્રાર્થના સાથે બરાબર 7:15 વાગે મારી વાણીને વિરામ આપું. હરિઓમ તત્સત.